એક પછી એક જાતભાતના કૌભાંડ ગુજરાતમાંથી રોજે રોજ સામે આવે છે, ત્યારે ઉત્તર ગુજરાતના એક શહેરમાંથી એવું કૌભાંડ સામે આવ્યું છે કે જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો અને સાવચેત પણ થઈ જશો, કારણ કે આ એવું કૌભાંડ છે જે દરેક વ્યક્તિને અસર કરે છે। ત્યારે શું છે આ કૌભાંડ, જુઓ અહેવાલમાં। તમે પણ સરકારી ટેક્સ ભરતા હશો। જો ટેક્સ ભરો છો તો રહેજો સાવધાન। તમે ભરેલા ટેક્સની પહોંચ સાચી છે? સરકારી ટેક્સની ચકાસી લેજો પાવતી। પાટણમાંથી સામે આવ્યું છે પાવતી કૌભાંડ। આ છે પાટણમાં રહેતા લલિતાબેન શ્રીમાળી। શહેરની ઇન્દ્રલોક સોસાયટીમાં રહેતા લલિતાબેન વિધવા છે। તેમની સાથે એક એવી ઘટના બની છે કે આખી પાટણ પાલિકા દોડતી થઈ ગઈ છે। શહેરીજનો પણ સાવધાન થઈ જાય તેવી આ ઘટનાથી હાલ હાહાકાર મચી ગયો છે, કારણ કે આ વિધવા મહિલાને પણ ભ્રષ્ટ બાબુઓએ છેતરવાનું કામ કર્યું છે। કૌભાંડીઓએ આ ગરીબ મહિલાને પણ નથી છોડી। હવે તમે વિચારતા હશો કે આખરે ઘટના શું બની છે, તો આ મહિલા પાલિકાનો તમામ વેરો વર્ષોથી ભરે છે। ગત 15 એપ્રિલે પણ આ મહિલાએ પાલિકાની વેરા શાખામાં જઈને 1660 રૂપિયાનો વેરો ભર્યો અને તેની પાવતી પણ મેળવી હતી, પરંતુ ખરેખર વેરો પાલિકાના ખાતામાં ગયો જ નહોતો, એટલે કે વેરો કોઈના ખિસ્સામાં ગયો હતો। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે પાવતી આપવામાં આવી તે પણ નકલી પાવતી હતી। નગરપાલિકામાં વેરો ભરવા ગઈ તે 1660 રૂપિયા વેરો ભર્યો। વેરો ભરીને પરત આવી, પછી કાલે સોમવારના દિવસે વેરાની નોટિસ આવી મારા ઘરે કે વેરો ભરી જાઓ। તે મેં એમને કીધું સાહેબને કે ભાઈ વેરો મેં ભરી દીધો, એટલે કે પાવતી બતાવો। તે મેં મારી પાવતી બતાવી, તે એને આપી। તે પાવતી લઈને ગયા કે હું પાવતીની તપાસ કરું, અને ફરીથી મને સાંજે બોલાવી નગરપાલિકામાં। તે હું નગરપાલિકામાં ગઈ, ત્યાં મને સાહેબે કીધું વેરો કે તમારે 3400 ભરી દો। મહિલાએ વેરો ભરી દીધો હોવા છતાં પણ પાલિકાએ વેરો બાકીની નોટિસ આપી હતી। પાલિકાના કર્મચારીઓ મહિલાનો બાકી વેરો લેવા માટે તેમના ઘરે પહોંચ્યા તો મહિલાએ પોતાની પાવતી બતાવી। જ્યારે આ પાવતી જોઈને કર્મચારીઓએ કહ્યું કે આ તો ખોટી છે, તો મહિલા પણ ચોંકી ઉઠ્યા। સમગ્ર મામલો પાલિકાની કચેરીમાં પહોંચ્યો। પાલિકામાં પાવતીને ચેક કરવામાં આવતા તે ખોટી હોવાનું સાબિત થયું। ફોન આવ્યો એટલે હું આ સાસુ સંગાથે નગરપાલિકા ગઈ। નગરપાલિકા જઈ અને જાણ થયું કે વેરો તમારે ફેરથી ભરવો પડશે। એટલે અમે પૂછપરછ કરી, એટલે કે આ ડુપ્લિકેટ પાવતી આવી ક્યાંથી? આપી તો પાલિકામાંથી જ ન। એટલે અમે તપાસ કરવાનું કીધું, એટલે કે તપાસ ના કરાય તો કહો અમારી પાવતી અમને પાછી આપો, અમે વેરો ભરી દઈએ। તો પાવતી પરત આપવાની ના પાડી। અમે જ્યાં પ્રમુખ સાહેબ જોડે જઈ બધી તપાસ કરી, અને પછી ચીફ સાહેબ જોડે જ્યાં એમને બધી તપાસ કરી, વાત કરી અને પછી એમને 1000 રૂપિયા મદદ કરી મારા સાસુને વેરો ભરાવરાયો। પાલિકાની અંદર જ ચાલતા પાવતી કૌભાંડથી હાહાકાર મચી ગયો, કારણ કે વિધવા મહિલાએ તો પાલિકામાં આવીને જ ટેક્સ ભર્યો હતો, પરંતુ ટેક્સ સ્વીકારનાર જે ઓપરેટર હતો તેણે સમગ્ર ગેમ કરી નાખી। આ મામલે જ્યારે ચીફ ઓફિસર પાસે પહોંચ્યો તો તેમણે વહીવટી તપાસનો આદેશ આપ્યો છે અને જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી છે। પણ અહીં સવાલ એ છે કે કોણ છે જે પાલિકામાં રહીને જ કૌભાંડ કરતો હતો? એક પાવતી મળી, પરંતુ અન્ય કેટલા લોકોને છેતરવામાં આવ્યા હશે? પાલિકાની અંદર જ નકલી પાવતીનો ખેલ ચાલતો હતો, તે કોઈને ખબર કેમ ન પડી? ઉચ્ચ અધિકારીઓ અત્યાર સુધી ઘટનાથી કેમ અજાણ હતા? શું પાલિકાના અધિકારીઓ જ આ ઘટનામાં સંડોવાયેલા છે? કૌભાંડ કરનારા કૌભાંડીને જેલના સળિયા પાછળ ક્યારે ધકેલવામાં આવશે? આવા તો અનેક સવાલ છે જેનો જવાબ જનતા માંગી રહી છે। કાલે ટેક્સ શાખામાં એક બેન આવ્યા હતા। એકચ્યુઅલી નગરપાલિકા બિલોની બજવણી કરી હતી અને બેને કીધું કે મારો વેરો ભરેલો છે, એટલે બેનને પાવતી લઈને બોલાવ્યા હતા। એ પાવતી શંકાસ્પદ જણાય છે। પાવતી નગરપાલિકાના ત્યાંથી ઇસ્યુ થઈ એવું નથી। તેમજ એ બેને એમનો દાવો છે કે ભાઈ એમને જાતે ભરવા હતા, પણ કયા ઓપરેટર મારફતે ભર્યા એ પણ બેનને જાણ નથી। અને બેને જે ડુપ્લિકેટ પાવતી બતાવી છે એ પાવતી નંબર અન્યના નામે અહીંયા નગરપાલિકામાં એ થયેલું છે, અને એનો બારકોડ જે છે એ પણ ખોટો છે। પેપર પણ નગરપાલિકામાં વપરાય એવું નથી, પરંતુ એમની પાસે ક્યાંથી આવ્યું એ બાબતે નગરપાલિકાએ પોલીસ ફરિયાદ કરવાનું તૈયારી દર્શાવતા
અનેક દુવિધાઓ વેઠીને પણ સુવિધા માટે પ્રજાજનો ટેક્સ ભરે છે. પોતાના પરસેવાની કમાણીમાંથી શહેરીજનો સરકારને ટેક્સ ચૂકવે છે, પરંતુ અધ્ધરતાલ વહીવટ અને કૌભાંડી બાબુઓને કારણે પ્રજાને હવે ટેક્સ ભરવામાં પણ છેતરાવાનો વારો આવી રહ્યો છે. ટેક્સ ભરીને જે પાવતી મળે તે જ નકલી હોય તો પછી પ્રજા વિશ્વાસ કેવી રીતે કરે? પાલિકાની અંદર જ આવી રીતે નકલી પાવતીનું કૌભાંડ ચાલતું હોય તો શહેરીજનો વિશ્વાસ કોની પર કરે? આ ઘટનાથી પાટણના પ્રજાજનોમાં રોષનો માહોલ છે. ઘટનાની તપાસ પછી તેનો શું રિપોર્ટ આવે છે અને કોણ કૌભાંડી ઝડપાય છે તે જોવું રહ્યું. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ.